રણુજા પાસે એક ગોમટ નામે ગામ આવેલું છે. એ ગામની અંદર હુકમસિંહ ભાટી રહેતા હતા અને હુકમસિંહ ભાટીને એક દીકરો હતો, એમનું નામ હરજી ભાટી હતું. અને બનવા સંજોગે એવું બન્યું કે જ્યારે હરજી ભાટીનો જન્મ થયો ત્યારે તેમની માતાનું મૃત્યુ થાય છે. હુકમસિંહ ભાટીના આત્માની અંદર બહુ દુઃખ થયું છે અને નિત્ય નિયમ પ્રમાણે હુકમસિંહ ભાટી ઘેટા બકરા લઈ વગડાની અંદર ચારવા માટે આવે છે. અને હુકમસિંહ ભાટી રામદેવજી બાપાના ભક્ત હતા અને આજે હુકમસિંહ ભાટી હરજી ભાટીને લઈ વગડાની અંદર બકરા ચારવા માટે આ ચાલ્યા આવે છે. હુકમસિંહ ઘેટા બકરા ચારતા રે, ઓને ચારતા વગડાની માં આજ હુકમસિંહ ઘેટા બકરા ચારતા રે. જોને રામા રામા તમારા દેવળે ઓ નભ કે ગુગળના દૂર એ આ તો નર ને નાડી નમણું કરે હાર રે તમને નમે મોટા બો. આવી રીતે હુકમસિંહ ભાટી વગડાની અંદર રામદેવજી બાપાને યાદ કરે છે, રામદેવજી બાપાનું સ્મરણ કરે છે. ત્યારે આ બધું સાંભળે નાના એવા હરજી ભાટી હુકમસિંહ ભાટીને શું કહેવા લાગ્યા? અરે બાપુ, તમે આ વારંવાર રામાપીરનું નામ લ્યો છો તો આ રામાપીર કેવા હોય? અરે બેટા હરજી, રામાપીર લીલા ઘોડે સવાર થાય છે, હાથમાં ભમરીયો ભાલો રાખે છે અને રામદેવજી બાપા આ સર્વે માનવના દુઃખ મટાડી દુખિયાના બેલી ને ભાંગ્યાના ભેરું એવા શ્રી રામદેવ પીર બાપા એવા છે ભાટી હરજી. અને ભાટી હરજી, જો તારી માથે પણ દુઃખ પડે ને તો રામાપીરને સમજજે, તારું દુઃખ જોઈને રામાપીર આવે પણ ખરા. બહુ સારું બાપુજી. તો ભાટી હરજી, આપણે ઘણો વખત વીતી ગયો, હાલ આપણા ગામ ભણી પાછા ફરીએ. હાલો બાપુજી. આવી રીતે સાંજ પડી જાય છે ત્યારે
હુકમસિંહ બાઠી બકરા લઈ હરજી બાઠીને લઈ તેમના ઘર તરફ ધીરે ધીરે ચાલી નીકળ્યા. આજ ઉગમતી છે તારે બકરા અને હજાઈ તો મોમજ કોને ચાલિયા આજ ગોમત ગામની માય બકરા લઈને રે હુકમસિંહ ચાલ્યા રે. આવી રીતે હુકમસિંહ બાઠી અને હરજી બાઠી બકરા લઈ અને ગોમત ગામમાં આવે છે અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને જ્યાં હરજી બાઠીની 10 વર્ષની ઉંમર થાય ત્યારે તેમના બાપુજી હુકમસિંહ બાઠીનું પણ મૃત્યુ થાય છે. હરજી બાઠી આવ નોંધારા બની ગયા. કાકા કુટુંબની અંદર કોઈ નહોતું, ભાઈઓ જાયોમાં કોઈ નહોતું. હરજી બાઠી નોંધારા બની ગયા. હરજી બાઠીના આત્માની અંદર બહુ દુઃખ થયું છે કે વાહ પ્રભુ, આ કેવો મારો કપરો સમય આવ્યો છે કે હું નોંધારો બની ગયો. અને નિત્ય નિયમ પ્રમાણે હરજી બાઠી વગડાની અંદર બકરા ચારવા માટે ધીરે ધીરે ચાલ્યા આવે છે. વગડાની અંદર બકરા ચારવા માટે આવ્યા ત્યારે હરજી બાઠી વગડાની અંદર માત પિતાનું મૃત્યુ યાદ કરે છે અને હરજી બાઠી મનની અંદર આ કેવો વિચાર કરે છે અને હરજી બાઠીના આત્માની અંદર બહુ દુઃખ થયું છે અને
અરજી માટી વગડાની અંદર માત પિતાનું મૃત્યુ યાદ કરે છે. જોને ભાઈ અમારે બહારે હર રે તેરી મર 10,000 પડમાં જેના માવતર મરે હર રે અનસાર દિશના વાવા આવી રીતે અરજી માટી વગડાની અંદર માત પિતાનું મૃત્યુ યાદ કરે છે અને અરજી માટી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને મનની અંદર વિચાર કરે છે જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું અને જ્યારે મારી 10 વર્ષની ઉંમર થઈ ત્યારે મારા બાપુનું મૃત્યુ થયું. અરજી માટી આવી રીતે માત પિતાનું મૃત્યુ યાદ કરે છે અને અરજી માટી રડવા લાગ્યા. ત્યારે અરજી માટીનો અવાજ રામદેવજી બાપાએ રણુજાની અંદર સાંભળ્યો અને રામદેવજી બાપા રણુજાની અંદર બેઠા બેઠા આજ વિચાર કરે, પણ કેવો વિચાર કરવા લાગ્યા. અરે હા, અત્યારે મારો ભક્ત ભાઠી હરજી એક વગડાની અંદર મને પોકાર કરે છે, તો મારે એમને દર્શન દેવા તો જવું પડશે. તો ચાલ એક સાધુનું સ્વરૂપ ધારણ કરું અને મારા ભક્ત ભાઠી હરજીને દર્શન દેવા માટે જાવ. આવી રીતે રામદેવજી બાપા રણુજાની અંદર વિચાર કરે છે. અત્યારે મારો ભક્ત ભાઠી હરજી
મારા નામનો પોકાર કરે છે, માટે હરજી બાટીને દર્શન દેવા માટે જવું પડશે. ત્યારે રામદેવજી બાપા એક સાધુનું સ્વરૂપ લે છે અને રામદેવજી બાપા રણુજામાંથી ધીરે ધીરે વગડા તરફ જાય છે અને વગડાની અંદર હરજી બાટી ઊભા હોય છે. ત્યારે રામદેવજી બાપા સાધુનું સ્વરૂપ લઈ હરજી બાટીની પાસે આવે છે અને શું કહેવા લાગ્યા? અરે બેટા, હા વગડામાં તું શા માટે રડે છો બેટા? અરે બાપુ, આ જગતમાં મારું કોઈ નથી બાપુ, આ જગતમાં મારું કોઈ નથી. અરે બેટા, હા જગતમાં તારા માત પિતા પણ નથી? અરે નહીં બાપુ, મારો જન્મ થયો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું, અને જ્યારે મારી 10 વર્ષની ઉંમર થઈ ત્યારે મારા પિતાનું પણ મૃત્યુ થયું. બાપુ, આ જગતમાં મારું કોઈ નથી. હા બેટા, આ જગતમાં તારું કોઈ નથી, તો તું હમણાં કોને યાદ કરતો હતો? અરે બાપુ, મારા બાપુજી મને કહેતા કે જ્યારે તું તારી માથે સંકટ પડે ત્યારે તું રામાપીરને યાદ કરજે. તો હું અત્યારે રામાપીરને યાદ કરતો હતો. હા બેટા હરજી, તે રામાપીરને જોયા છે? ના બાપુ, પણ મારા બાપુજી કહેતા કે તે લીલુડે ઘોડલે સવાર થઈ આવે છે અને દુખિયાના દુઃખ મટાડે છે. હા બેટા હરજી બાટી, તો તું રામાપીરનું સ્મરણ ચાલુ રાખ. જો તારો દુઃખ જોઈ રામાપીર તને દર્શન આપે પણ ખરા. તું તારો રામાપીરનું સ્મરણ ચાલુ રાખ. બહુ સારું બાપુજી. આવી રીતે રામદેવજી બાપા હરજી બાટીને કહે છે કે તું અત્યારે રામદેવજી બાપાનું સ્મરણ કર, તારું દુઃખ જોઈ તને દર્શન આપે પણ ખરા. ત્યારે હરજી બાટી વગડાની અંદર રામદેવજી બાપાનું સ્મરણ કરે છે. એવા ધૂપનારે તું માડે વેલા આવજો, એવા સંકટ સમયે વેલા આવજો. આવી રીતે હરજી બાટી રામદેવજી બાપાનું સ્મરણ કરે છે. ત્યારે રામદેવજી બાપા અસલ સ્વરૂપમાં આવે છે. ત્યારે હરજી બાટી રામદેવજી બાપાને જોઈ અને આજ રામદેવજી બાપાને ભેટી પડે છે અને શું કહેવા લાગ્યા? હા બેટા હરજી, હું તમને લેવા માટે જ આવ્યો છું બેટા. હા બેટા, મને થોડુંક પાણી પાવ બેટા. અરે પ્રભુ, મારા બોગડામાં થોડું પાણી હતું એ તો હું પી ગયો પ્રભુ. હવે મારા બોગડામાં પાણી નથી. અરે બેટા હરજી બાટી, તો તમારા બકરાનું દૂધ પાવ બેટા. અરે પ્રભુ, આ 2-3 બકરા છે એ પણ પાકડા છે પ્રભુ. અરે બેટા હરજી બાટી, આ તારા બકરા પાંકડા છે એમ? હા પ્રભુ, આ બકરા પાકડા છે. અરે બેટા હરજી બાટી,
હું નથી માનતો કે આ તારા બકરા પાકડા છે. એમ તો તું કહે છો કે તારા બકરા પાકડા છે. હું નથી માનતો કે આ તારા બકરા પાકડા છે. અરે પ્રભુ આ બકરા પાકડા છે. અરે બેટા હરજી ભાઠી, તું જોઈ તો જો બેટા. બહુ સારું. આવી રીતે રામદેવજી બાપાએ હરજી ભાટેને કહ્યું છે કે તું તારા બકરાને દોઈ જો. ત્યારે હરજી ભાટે પાકડા બકરા દોવા બેઠો છે ત્યારે રામદેવજી બાપાએ પાકડા બકરા દૂજાવ્યા અને હરજી ભાટીના હૈયામાં હરખ નથી માતો. દૂધની સલકાણી હરજની બોગડી અને હૈયામાં આજ દૂધની સલકાણી હરજની બોગડી અરે બેટા, આમાં થોડુંક દૂધ છે, એ તમે પણ પીવો. અરે પ્રભુ, તમે મને આ વનમાં મળ્યા છો તો મારે તમારી આરતી ઉતારવી છે પ્રભુ. બહુ સારું બેટા. આવી રીતે હરજી ભાટીને રામદેવજી બાપા વન વગડે મળ્યા ત્યારે હરજી ભાટે રામદેવજી બાપાની આરતી ઉતારે છે. हेवी दरियानी कांठे लीला करली बड़ी फरता अशोक लेवना झाड़ रे रणजाना राजा हे धूपना रे धुमाड़े रे लाया वजो
જો સરપંચની મોજ હા અરે ઓહો હે માતા રે મીનળ દેવ પાગળ મોકલે માતા રે મીનળ દેવ પાગળ મોકલે હે અજમલ રાજા ઓહો અજમલ રાજા જુએ તમારી વાત રે રણુજાના રાજા એ ધૂપના હા, હા, કંટાળિયા પરિવાર, હા. આવજો. એવા પિતાને યજમલજી કાગળ મોકલે એવા પિતાને યજમલજી કાગળ મોકલે હે વીરા વિરમદે ઓહો વીરા વિરમદેવ જોએ તમારી વાત રે રણુજાના રાજા એવા આવતી રે ટાણે મેલે રાયા આવજો હા હા કાંજી શેઠ હા અરે ઓહો હે બેની રે સગુણા કાગળ મોકલે હે બેની રે સગુણા કાગળ મોકલે હે લક્ષ્મી દેવી ઓહો હે લક્ષ્મી દેવી જોવે તમારી વાત રે રણુજાના રાજા હે આરતી રે ટાણે વેલે રાયા આવજો એવા લાલી રે બાઈ મિલાસા મોકલે એવા લાલી રે બાઈ મિલાસા મોકલે આ હરજી વાઠી ઓહો જય હો હરજી બાઠી જુએ તમારી વાટ રે રણુજાના રાજા એવા ધૂપને તું આડે લાયા આવજો હા હા હર્ષદભાઈની મોજ હા જો જો હર્ષદભાઈ હા હા ભાઈબંધી હા ઓહો
રાખો મને રાખજો મને સંતોષમાં વાસ રે રણુજાના રાજા એ વાયર તીરે જાણે લેરાયા એ દરિયાને કાંઠે લીલા ભરલી પડી હા ભાઈ બંધી હા અશોકના ઝાડ રે રણુજાના રાજા એ ધૂપના રે ધૂમાડે રે લાયા એ આરતી રે ટાણે વેલે રાયા એ સંકટ સમયે રે લાયા એ વિપત આવે લાયે રે લાયા એ પરતાવાના અશોકલ્યાના ઝાડ રે રણુજાના રાજા એ ધૂપના રે ધૂમાડે રે લાયા આરતી રે ટાણે વેલે રાયા સંકટ સમયે રે લાયા વિપત આવે લાયે રે લાયા સંકટ સમયે રે લાયા બોલ રામદેવજી મહારાજ કી જય અરે હા પ્રભુ, મને હવે તમારી સાથે લેતા જાજો પ્રભુ. હા બેટા, તમે મારી સાથે હવે રણુજા ચાલો બેટા, રણુજા ચાલો. બહુ સારું પ્રભુ, ચાલો.